નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકગણ, હું ધોરણ 11માં ભણતો વિદ્યાર્થી પરમાર ધૈર્ય છું અને આજે હું એક એવા નેતાની વાત કરવા આવ્યો છું કે જેણે આપણા ભારતને એકતાના દોરે બાંધ્યું છે. તેમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ છે. તેમનો જન્મ 31 ઓક્ટોબર 1875ના રોજ કરમસદ નામના ગામે થયો હતો. તેમને બાળપણથી જ એક હિંમતવાન બાળક હતા. એને કહેવામાં આવે છે કે એકવાર તેમના શરીર પર એક મોટો ફોડો થયો, પણ તેમને પોતાના હાથ વડે જ એક લોખંડના સળિયાને ગરમ કરીને ફોડો કાપી નાખ્યો અને ત્યારથી જ લોકો કહેવા લાગ્યા કે એ મોટા થઈને એક મહાન લોખંડી માણસ બનશે. અને એટલું જ નહીં, તેઓ મોટા થઈને લંડનમાં જઈને વકીલાત ભણ્યા, પણ તેમને સ્વતંત્રતાની દોડમાં જોડાઈને પોતાનો જીવનનો માર્ગ બદલી નાખ્યો અને પછી તેમને બારડોલી અને ખેડા જેવા સત્યાગ્રહોમાં ખેડૂતોને ન્યાય અપાવ્યો અને ત્યારથી જ ખેડૂતો કહેવા લાગ્યા કે આ છે અમારો સરદાર, આ છે અમારો સરદાર. અને ત્યાર પછી તે દેશનો સૌથી મોટો પ્રશ્ન હતો સ્વતંત્રતા પછી કે દેશના 562 રજવાડાઓને કેવી રીતે એક સાથે જોડવા. પણ સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની બુદ્ધિ, વિચારધારા અને દેશપ્રેમથી 562 રજવાડાઓને દેશના સાથે જોડ્યા અને તેમને IAS અને IPS જેવી સેવાઓ પર પૂરી પાડી, કારણ કે તેમને વિશ્વાસ હતો કે આ દેશને ઈમાનદાર અધિકારીઓની જરૂર પડશે. અને 1950માં તેમના અવસાન બાદ થયા અને પણ તેમની એકતાની વિચારધારા આજે પણ આપણી વચ્ચે જીવિત છે. અને ગાંધીજી આપણને સ્વતંત્રતા જરૂર આપી છે, પણ સરદાર વલ્લભભાઈ પટેલે આપણને એક અખંડ ભારત આપ્યું છે. જય હિન્દ, જય ભારત.